નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા છો ભણવા માટે. હવે આપણે ભણીશું ધોરણ 3નું હિન્દી. તમારી પાસે જે હિન્દીનો લીથો છે એમ બધાએ લખવાનું છે. હું જે આજે પાઠ નવો કરાવીશ, પહેલાં લીથામાં કરાવીશ, પછી શેમાં લખવાનું? પાઠ્યપુસ્તકમાં, બરાબર ને? તો ચાલો તૈયાર થઈ ગયા છો ને બધા ભણવા માટે? તો ચાલો લીથામાં આપણે આજે શું કરવાનું છે? પાઠ નંબર 12. શેના વિશે છે ભણવાનું? તો કે સપ્તાહ કે દિન. સપ્તાહ કે દિન એટલે કે અઠવાડિયાના દિવસો. કેટલા હોય છે અઠવાડિયાના દિવસો? 7 દિવસો હોય છે ને, એ વાર આપણે શીખવાના છે. દિવસો એટલે કે વારના નામ જે છે. જો તમારા લીથામાં આવી રીતના ચક્ર આપેલું છે. સપ્તાહ એટલે કે એક અઠવાડિયું હોય, એને શું કહેવાય હિન્દીમાં? સપ્તાહ કહીએ છીએ આપણે. એના દિવસો કેટલા હોય છે? તો કે સપ્તાહ એટલે કે 7 દિવસનું અઠવાડિયું હોય છે. એમાં પહેલો વાર કયો આવે છે? તો કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આમ 7 દિવસનું સપ્તાહ હોય છે, બરાબર? તો અહીંયા જુઓ, એના વિશે લાઈન આપેલી છે હિન્દીમાં. પેલા એ લીથામાં સમજવાની છે. હિન્દી વાક્ય છે એ બધાય વાંચવાનું છે. તો એમાં શું લખ્યું છે? પહેલા દિન હે રવિવાર. સપ્તાહ કા પહેલા દિન ક્યાં હે? તો કે રવિવાર હોય છે, બરાબર ને? અઠવાડિયાનો પહેલો દિવસ કયો છે? તો કે રવિવાર. તો પહેલો દિવસ છે રવિવાર. પછી इसके बाद હે સોમવાર. इसके बाद એટલે કે તેના પછી છે સોમવાર. સોમવાર કે બાદ મંગળવાર, મતલબ કે સોમવાર પછી મંગળવાર. इसके बाद है बुधवार. तेना પછી છે બુધવાર. અગલા દિન હે ગુરુવાર. એટલે કે આગળનો દિવસ કયો આવે છે બુધવાર પછી? તો કે બુધવાર પછી આગળનો દિવસ આવે છે ગુરુવાર. બાદ મેં આતા શુક્રવાર. ગુરુવાર પછી બાદ એટલે કે ત્યાર પછી આવે છે શુક્રવાર. इसके बाद है શનિવાર. એટલે કે તેના પછી આવે છે શનિવાર. ફિર સે આતા રવિવાર. શનિવાર આવે પછી પાછો ફરીવાર કયો આવે છે? તો કે રવિવાર. રવિવાર છુટ્ટી કા વાર. રવિવાર કેવો દિવસ છે? રજાનો દિવસ છે. 7 દિનો કા હે સપ્તાહ. એટલે કે 7 દિવસનું આપણું સપ્તાહ છે. એટલે કે અઠવાડિયું કેટલા દિવસનું છે? 7 દિવસનું, બરાબર? 7 દિનો કા હે સપ્તાહ. એટલે કે 7 દિવસોનું અઠવાડિયું છે. તો આ શેના વિશે હતું? તો કે સપ્તાહના 7 જે દિવસો છે, વારના નામ. કયા વાર પછી કયો વાર આવે છે એ તમને યાદ હોવું જોઈએ, બરાબર ને? બધાને વારના નામ હિન્દીમાં લખતા આવડે છે? સરસ. તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં શું કરવાનું છે? તો સ્વાધ્યાય જો, આ પાઠ તો આપણે સમજી ગયા. હવે એનું સ્વાધ્યાય નીચે આપેલું છે કે અનુલેખન કરો. અનુલેખન કરો એટલે કે વાંચો અને જોઈને લખવાનું. અનુલેખન એટલે શું? આપેલું છે, લખેલો શબ્દ છે, વાક્ય કે શબ્દ, એ જોવાનું અને જોઈને લખવાનું. તો અહીંયા શું લખેલું છે? રવિવાર. એની નીચે તમારે 2 લાઈન ખાલી આપેલી છે, એમાં ઉપરથી જોઈ અને નીચે લખવાનું ફરી વખત રવિવાર. રવિવાર પછી શું આવે? સોમવાર. અહીંયા લખેલું છે સોમવાર. તમારે એ શબ્દ જોઈ અને નીચે લખવાનું સોમવાર. સોમવાર પછી કયો વાર આવે? તો કે મંગળવાર. શું આવે? મંગળવાર. તો અહીંયા લખો મંગળવાર. મંગળવાર પછી બુધવાર. કયો વાર આવે છે? બુધવાર. તો નીચે લખો અહીંયા બુધવાર. બુધવાર પછીનો દિવસ ગુરુવાર. શું લખ્યું છે અહીંયા? તો કે ગુરુવાર. એ જ શબ્દ અહીંયા લખવાનો છે ગુરુવાર. ગુરુવાર પછી શુક્રવાર. શું આવે? શુક્રવાર. લખો અહીંયા શુક્રવાર. અને શુક્રવાર પછી શનિવાર. વાંચતું જવાનું છે, બરાબર? અને પછી બોલતું જવાનું, લખતું જવાનું. એમ જોઈને ઉતારો કરવાનો નથી. શનિવાર અહીંયા ઉપર છે શબ્દ લખેલો, એવો જ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું અહીંયા શનિવાર. તો ચાલો, વારના નામ ઉપરથી જોઈને અનુલેખન કરવાનું હતું. હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમાં જુઓ પ્રશ્ન નંબર 2 ઉપર ખાલી જગ્યા ભરો. એટલે કે ખાલી જગ્યા
પૂરો। તો પેલું વાક્ય શું છે કે સપ્તાહ કા પહેલા દિન ખાલી જગ્યા હે, તમારે ખાલી જગ્યા આપેલી છે, એમાં શું લખવાનું તો કે રવિવાર આવશે। સપ્તાહ કા પહેલા દિન રવિવાર હે। કયો વાર છે સપ્તાહનો પહેલો? સાચો જવાબ લખવાનો રવિવાર। પછી વાક્ય નંબર 2, सप्ताह का आखिरी दिन क्या है? आखिरी એટલે કે છેલ્લો। सप्ताह का आखिरी दिन शनिवार है। છેલ્લો દિવસ કયો છે અઠવાડિયાનો? તો કે શનિવાર। ત્યાર પછી લખો વાક્ય નંબર 3 માં જુઓ, પહેલા ખાલી જગ્યા આપેલી છે। ખાલી જગ્યા કે પહેલે મંગળવાર આતા હે। કયા વાર આવે છે? એના પહેલા મંગળવાર આવે છે, તો એમાં આવશે बुधवार के पहले मंगलवार आता है। बुधवाરની પહેલા આગળ કયો વાર આવે છે? મંગળવાર આવે છે, બરાબર। તો સાત ખાલી જગ્યામાં લખો बुधवार के पहले मंगलवार आता है। પછી વાક્ય નંબર 4, गुरुवार के बाद શું લખ્યું છે? गुरुवार के बाद ખાલી જગ્યા आता है। गुरुवार પછી શું આવે છે? તો કે શુક્રવાર। गुरुवार के बाद शुक्रवार आता है। ત્યાર પછી વાક્ય નંબર 5, પેલા ખાલી જગ્યા આપેલી છે। ખાલી જગ્યા કે પહેલે શનિવાર आता है। શનિવારની કયા વારની પહેલા શનિવાર આવે છે? તો કે રવિવાર કે પહેલે શનિવાર आता है। ત્યાર પછી વાક્ય નંબર 6, एक सप्ताह में खाली जग्या दिन होते हैं। एक सप्ताह એટલે કે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? 7। કેટલા દિવસ આવશે? 7। एक सप्ताह में 7 दिन होते हैं। તો ચાલો આ પેજ અહીંયા પૂરું થઈ ગયું આખું વ્યવસ્થિત। સારા અક્ષરે લખવાના છે જવાબો અને વ્યવસ્થિત હિન્દી સમજવાનું છે, બરાબર। હવે શેમાં લખવાનું છે? તો કે નોટબુકમાં। ચાલો બધા નોટબુક લઈને તૈયાર થઈ જાઓ લખવા માટે। ચાલો નોટ લઈને તૈયાર થઈ ગયા ને બધા। હવે શું લખીશું તો કે આપણે જે પાઠમાં શીખી ગયા ને સપ્તાહ કે દિન, એ જ લખવાનું છે, વારના નામ હિન્દી અને ગુજરાતી સાથે। તો પહેલો વાર કયો હતો સપ્તાહનો? તો લખો રવિવાર, એટલે રવિવાર। હિન્દી અને ગુજરાતી બંનેમાં લખવાનું છે। રવિવાર પછીનો વાર સોમવાર। સોમવાર એટલે સોમવાર। સોમવાર પછી કયો દિવસ આવે છે? સોમવાર પછી આવે મંગળવાર। મંગળવાર એટલે શું થાય? મંગળવાર। મંગળવાર પછી કયો દિવસ આવે છે? મંગળવાર પછી બુધવાર। લખો બુધવાર એટલે બુધવાર। બુધવાર પછી ગુરુવાર। બુધવાર પછી લખો ગુરુવાર। લખો ગુરુવાર એટલે ગુરુવાર। ચાલો લખી લીધું, ગુરુવાર એટલે ગુરુવાર। ગુરુવાર પછી કયો વાર આવે છે? લખો શુક્રવાર। શુક્રવાર એટલે શુક્રવાર। શુક્રવાર પછી શનિવાર। શનિવાર એટલે શનિવાર। ચાલો આ લખી લીધા બધાએ। શું છે તો કે વારના નામ, બરાબર। વારના નામ લખી લીધા પછી બાજુમાં જગ્યા છે ત્યાં આવી રીતે સ્કેલથી લીટી કરી નાખો। હવે બાજુમાં શું લખવાનું છે? અહીંયા મહિનાના નામ આપણે હિન્દીમાં લખવાના છે, બરાબર। જે અંગ્રેજી મહિનાના નામ આપણે બોલીએ છીએ ને જાન્યુઆરી, ફેબ્રુઆરી, એને આપણે હિન્દીમાં લખવાના છે। તો લખો મહિનાના નામ।
જાન્યુઆરી, ફેબ્રુઆરી, એના સ્પેલિંગ કેમ ઇંગ્લિશમાં બોલીએ છીએ, ગુજરાતીમાં બોલીએ છીએ, એવી જ રીતે તમને હિન્દીમાં પણ આવડવા જોઈએ. તો પેલો કયો મહિનો આવશે? જનવરી. જનવરી એટલે શું થાય? જાન્યુઆરી. જાન્યુઆરી પછી કયો મહિનો આવે? તો કે ફરવરી. ફરવરી એટલે ફેબ્રુઆરી. શું થાય? ફરવરી એટલે ફેબ્રુઆરી. ફેબ્રુઆરી પછી કયો મહિનો આવે છે? તો કે માર્ચ. લખો માર્ચ એટલે માર્ચ. માર્ચ પછી આવશે એપ્રિલ. તો એને હિન્દીમાં શું બોલાય? અપ્રેલ. અપ્રેલ એટલે એપ્રિલ. એપ્રિલ પછી મે મહિનો આવે ને, તો એને હિન્દીમાં શું બોલાય? મઈ. મઈ એટલે મે. મે પછી કયો મહિનો આવે છે? તો કે જૂન. જૂન એટલે જૂન. લખાઈ ગયું? સરસ. જૂન પછી કયો મહિનો આવે? તો કે જૂન પછી જુલાઈ. લખો જુલાઈ એટલે જુલાઈ. જુલાઈ મહિના પછી તો કે ઓગસ્ટ. એને હિન્દીમાં બોલાય અગસ્ત. અગસ્ત એટલે ઓગસ્ટ. ઓગસ્ટ પછી આવે સપ્ટેમ્બર. સપ્ટેમ્બરને હિન્દીમાં શું બોલાય? લખો સિતંબર. સિતંબર એટલે સપ્ટેમ્બર. શું થાય? સપ્ટેમ્બર. ત્યાર પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. ઓક્ટોબર એટલે ઓક્ટોબર. અરે વાહ, લખાઈ ગયું બધાને? ચાલો, ઓક્ટોબર પછી ઓક્ટોબર. ઓક્ટોબર એટલે શું થાય? તો કે ઓક્ટોબર. પછી નવેમ્બર. લખો નવેમ્બર. બરાબર. નવેમ્બર ને શું બોલાય? તો કે નવંબર. નવંબર એટલે નવેમ્બર. પછી કયો મહિનો આવે? તો કે ડિસેમ્બર. એને હિન્દીમાં શું બોલાય? ડિસેમ્બર. ડિસેમ્બર એટલે ડિસેમ્બર. ચાલો, આપણે વારના નામ અને મહિનાના નામ હિન્દીમાં બોલતા અને લખતા શીખી લીધા. બરાબર ને? હવે આગળ જોઈએ. હવે શું લખીશું? તો કે મહિનાના નામ આપણે લખી લીધા છે ને. આટલું લખાઈ જાય પછી બાજુમાં જગ્યા છે, ત્યાંથી આપણે બીજું લખવાનું છે. બરાબર? ત્યાંથી શું લખવાની શરૂઆત કરશું? તો કે શરીરના અંગો. આપણા શરીરના અંગો છે એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? તો કે પાર્ટ ઓફ ધ બોડી. શરીરના અંગોને ઇંગ્લિશમાં એવું બોલાય ને, તો આપણે હિન્દીમાં પણ આપણા શરીરના અંગો છે એને શું બોલીએ છીએ એ આપણે લખવાનું છે હિન્દીમાં. તો લખો શરીર કે અંગ. શરીર કે અંગ. હિન્દી અને ગુજરાતી બંને લખવાનું છે. બરાબર? પહેલાં આપણે હિન્દી ભણીએ છીએ ને અત્યારે, એટલે પહેલાં હિન્દી શબ્દ લખીશું, પછી એનું ગુજરાતી. શિર. શિર એટલે શું થાય? તો કે માથું. આપણું માથું છે ને હિન્દીમાં શું બોલાય? શિર બોલાય. શું કહેવાય? શિર. પછી લખો કાન. કાન એટલે કાન. પછી આવે લખો દાંત એટલે દાંત. પછી આપણી ગરદન એટલે કે ડોક છે એને હું હિન્દીમાં લખાય? ગરદન એટલે ગરદન. છાતી એટલે છાતી. પછી લખો પેટ એટલે પેટ. પછી આપણી જે હાથની કોણી છે
એને હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં કહેવાય કુહની. કુહની એટલે કોણી થાય. શું થાય? કુહની એટલે કોણી. પછી હાથની જે આંગળીઓ છે એને હિન્દીમાં શું બોલાય? ઉંગલિયા. ઉંગલિયા એટલે આંગળીઓ. આપણો પગ છે એને હિન્દીમાં શું બોલાય? તો કે ટાંગ. ટાંગ એટલે પગ. પછી પગ નીચે ઘૂંટી આવે છે, ઊંચો ભાગ હોય છે ને પગની બાજુમાં, હાડકા જેવું દેખાતું હોય, એને કહેવાય ટખના. ટખના એટલે થાય ઘૂંટી. પછી લખો વાળ. જે આપણા માથાના વાળ છે એને હિન્દીમાં શું બોલાય? બાલ. બાલ એટલે વાળ. આંખ. આંખ એટલે આંખ. બોલાય છે આંખ જ. અમુક શબ્દ એવા છે કે હિન્દીમાં આંખ બોલીએ, ગુજરાતીમાં આંખ બોલીએ. પછી કાનને હિન્દીમાં જ કાન બોલીએ અને ગુજરાતીમાં કાન જ બોલીએ છીએ. પણ હિન્દીના અક્ષરમાં લખતા તમને આવડવું જોઈએ, બરાબર? આ બંને શબ્દ લખ્યા છે, બેને વાંચવીએ છીએ આપણે એક જ રીતે કે કાન. આને કાન વાંચીએ છીએ, આને કાન વાંચીએ છીએ, પણ બંને લખવાની રીત કેવી છે? અલગ અલગ છે. બંનેમાં અક્ષરો અલગ અલગ છે, બરાબર ને? આમાં હિન્દીના અક્ષર છે, આમાં ગુજરાતીના અક્ષર છે. તો તમને હિન્દીમાં કોઈ લખવાનું કહે તો આ શબ્દોમાં લખતા આવડવું જોઈએ, એટલા માટે. પછી લખો નાક. હિન્દીમાં નાકને નાક જ કહેવાય અને ગુજરાતીમાં નાક જ કહેવાય છે. ત્યાર પછી આવે ગાલ. ગાલ એટલે ગાલ. ઓઠ. હિન્દીમાં હોઠને શું કહેવાય? ઓઠ એટલે થાય હોઠ. પછી આપણો જે ખભો છે એને હિન્દીમાં બોલાય કંધો, એટલે ખભો. કંધો એટલે ખભો. પછી ભુજા અથવા બાહુ. બાહુ અથવા ભુજા એટલે શું થાય? તો કે બાહુ. પછી આપણા હાથનું જે કાંડું છે એને કહેવાય કલાઈ. કલાઈ એટલે કાંડું. પછી હથેળી. આપણી હાથની હથેળી છે એને હિન્દીમાં બોલાય હથેલી, એટલે હથેળી. પછી પગનું જે ઘૂંટણ છે એમને શું કહેવાય? તો કે ઘૂંટના. ઘૂંટના એટલે ઢીંચણ. શું થાય? ઢીંચણ અથવા ઘૂંટણ બંને થાય. પગનો જે ગોઠણનો ભાગ છે, વચ્ચેનો ભાગ જ્યાંથી આપણો પગ વળે છે એને શું કહેવાય? ઘૂંટના, એટલે કે ઘૂંટણ અથવા ઢીંચણ. તો ચાલો બધાને વ્યવસ્થિત લખાઈ ગયું છે અહીંયા સુધીનું. આજે આપણે જે વારના નામ શીખ્યા એ તો લખી જ લીધા છે. ત્યાર પછી વધારાનું શું શીખ્યા? તો કે મહિનાના નામ અને શરીરના અંગોના નામ, હિન્દી અને ગુજરાતીમાં. સરસ. તો આટલું થઈ ગયું છે. હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો કે હોમવર્કમાં મેં તમને આજે પેજ કરાવેલું છે એ જ વ્યવસ્થિત 2 વખત હોમવર્કમાં લખવાનું. સમજાઈ ગયું હોમવર્ક? કેટલી વાર લખવાનું છે? 2 વખત. બધાને મોઢે આવડી જવું જોઈએ બોલતા અને લખતા. વ્યવસ્થિત સારા અક્ષર કરીને હોમવર્ક લખવાનું છે. ચાલો, સમજાઈ ગયું હોમવર્ક? આગળના લેક્ચરમાં આપણે નવો પાઠ શીખવાનો છે, બરાબર ને? આજ માટે આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.